હાય એવરીવન, વેલકમ ટુ રાજકોટનો સાથ પોડકાસ્ટ ચેનલ. આપણે બધા જ લાઈફમાં ઘણા પ્રોબ્લેમ ફેસ કરતા હોઈએ છીએ. લાઈક કોઈને કરિયરમાં પ્રોબ્લેમ હોય, તો કોઈને લવ લાઈફ અથવા તો રિલેશનશિપમાં સ્ટ્રેસ હોય, કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ સાથે ડીલ કરતો હોય, અથવા તો ઘણા કપલને આજના સમયમાં કન્સીવ કરવામાં બી પ્રોબ્લેમ હોય છે. તો શું એવું કોઈ ડિવાઇન ગાઈડન્સ અથવા તો સોલ્યુશન હોઈ શકે કે જેનાથી આ પ્રોબ્લેમથી દૂર થઈ શકાય? મારા પાસે છે ને ડાયવોર્સી આવે છે કે મારા ડાયવોર્સ થઈ ગયા છે, મને સેકન્ડ હું મેરેજ કરી શકું કે નહીં. ત્યારે હું છે ને ખબર નહીં, મને એ આદત છે કે હું એ લોકોને નથી પૂછતી કે તમારા ડાયવોર્સ શું કામ થયા, પણ એ વસ્તુ કાર્ડને પૂછું છું અને દેટ ટાઈમ કાર્ડ મને એકદમ પરફેક્ટ આન્સર આપે છે. આજે આપણી સાથે છે એક એવા ગેસ્ટ, મિસ પૂનમ કાચા, કે જે ટેરોટ કાર્ડ રીડર છે અને સ્પિરિચ્યુઅલ હીલર છે. તમે તમારા લેફ્ટ હેન્ડથી કોઈ એક કાર્ડને ટચ કરો. જો છે ને તમારું ફ્યુચર તો બ્રાઇટ છે, બટ થોડોક તમારે કે ને તમારે થોડુંક સ્ટ્રગલ કરવું પડશે. જે લોકોને ક્લેમ કરે છે કે કાર્ડ, ક્રિસ્ટલ અને એનર્જીથી તમે લાઈફમાં એ ડિસિઝનને વધારે બેટર કરી શકો છો અને એ પ્રોબ્લેમથી દૂર થઈ શકો છો. એ પિંક ક્વાર્ટસ છે, આ હાર્ટ શેપનું છે, સ્વાન શેપનું આવે, ઘણા બધા આવે. તો આ લવ લાઈફ હમણાં આજકાલ બહુ બધાની ખરાબ થઈ રહી છે. ત્યારે બી આપણે આ પિંક ક્વાર્ટસ છે એને ઘરે રાખી શકીએ. જે સ્ટુડન્ટ્સ હોય છે જેને કોન્ફિડન્સ નથી આવતો, બહુ બધું સ્ટડી કરે છે પણ કોન્ફિડન્ટ નથી રહેતા એ લોકો, તો આ ટાઈગર આઈ કરીને ક્રિસ્ટલ આવે છે, એ બહુ હેલ્પફુલ કરે. હમણાં એવો ટ્રેન્ડ છે કે મારે મારા મૂલાંકના હિસાબે બી બ્રેસલેટ પહેરવું છે ક્રિસ્ટલનું. પછી કોઈ આપણી એજના હિસાબે મૂલાંક અને ડેસ્ટિની નંબર આપણે જોઈ શકીએ. So let's start this powerful conversation. First of all, thank you ma'am for coming in our podcast channel and we are grateful to have you. થેન્ક યુ. સો મિસ પૂનમ, મારે એ જાણવું હતું કે તમે આ સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ તરફ કેવી રીતે વળ્યા? આઈ મીન તમારી જે જર્ની કે તમે ડિવાઇન ગાઈડન્સ આપશો અને ટેરોટ કાર્ડ રીડિંગ કરો છો, એ કેવી રીતે સ્ટાર્ટ કર્યું? ફર્સ્ટ ઓફ ઓલ આ એક છે ને આપણને ભગવાન પાસેથી બ્લેસિંગ મળે ને ત્યારે જ થાય છે. જરૂરી નથી કે મને શોખ છે ને હું કરું છું, એવું ન હોય. આ લાઈનમાં આવવા માટે આપણે બ્લેસિંગની વધારે જરૂર હોય છે અને બસ એક મને બ્લેસ થઈ ગઈ હું અને આ ટેરો કાર્ડ એક મને શોખ થયો કે મારે આ શીખવું છે અને એમાં હું એટલી ઊંડાણમાં વહી ગઈ છું હમણાં કે મને ઘણું ગમે છે. ઘણીવાર આપણે એક ડિસ્ટર્બ હોઈએ અને જો આની સાથે આપણે કનેક્ટ થઈ જઈએ ને તો મને બહુ હીલિંગ કરવામાં મારી જાતને હું બહુ હેલ્પફુલ થઈ શકું છું. તો અત્યારની જનરેશનનો છે ને મેઇન ઇશ્યુ હોય છે કે એમને છે ને લાઈફમાં સાચી ડાયરેક્શન નથી હોતી. લાઈક કરિયરમાં એમને શું કરવું, આગળ કેવી રીતે વધવું. તો આ ટેરોટ કાર્ડ રીડિંગ એમને કરિયરમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે? જો પહેલા તો આ જે કાર્ડ છે એ એક આપણને કે ને યુનિવર્સ આપણને અમુક સંકેત આપતા હોય જે આપણે ઘણીવાર સમજતા નથી કે આપણને ખ્યાલ નથી હોતો. તો આપણને આ જે કાર્ડ્સ છે એ આપણને એક સાચો રસ્તો બતાડે છે. એ તમને ઓપ્શન્સ આપે છે કે ઇફ તમે આ ડાયરેક્શનમાં જશો તો તમારું આવું ફ્યુચર થશે. આપણે એક પ્રિડિક્શન કહીએ ને એ થઈ શકે એવી રીતના. એની સાથે તમારી મહેનત તો તમારે કરવી જ પડે. કે કોઈ એના કરિયરમાં કન્ફ્યુઝ છે કે એને કયા ફિલ્ડમાં જવું જોઈએ અને શું ચૂઝ કરવું જોઈએ, તો એમાં કેટલું બેનિફિશિયલ રહે? કાર્ડ તમને બતાવી શકે કે હા તમે આ ફિલ્ડમાં જશો તો તમને આટલો બેનિફિટ થશે કે તમે બરોબર એ રસ્તા ઉપર જઈ રહ્યા છો. ઘણીવાર આપણે પાર્ટનરશિપ આપણે કરવી હોય છે પણ આપણે કન્ફ્યુઝ હોય છે કે હું આના સાથે પાર્ટનરશિપ કરું કે નહીં. ત્યારે આપણે કાર્ડને પૂછી શકીએ છીએ અને કાર્ડ ઓલમોસ્ટ સાચો આન્સર આપે છે, 99% સાચો હોય છે. યસ. જોઈએ ને તો અત્યારની જનરેશનનો આ મોસ્ટ કોમન ઇશ્યુ છે કે બ્રેકઅપ ને પેચઅપ ને બ્રેકઅપ પેચઅપ, લાઈક રિલેશનશિપ જલ્દીથી બદલાતી રહે છે અને એના કારણે યંગસ્ટર્સ ઘણા સ્ટ્રેસમાં બી હોય, રિલેશનશિપ ઇશ્યુઝ. તો એમાં આ કાર્ડ કેવી રીતે બેનિફિટ કરે? એમાં આપણે સામેવાળા માટે કાર્ડ ચૂઝ કરી શકીએ કે આ પર્સન તમારા માટે બેટર રહેશે કે નહીં, એની પર્સનાલિટી ડ્યુઅલ છે એ બી આ કાર્ડ કહે કે હા એ અંદરથી કાંઈક છે બહારથી કાંઈક છે એવી રીતના. પછી લોંગ લાસ્ટિંગ ચાલશે કે નહીં. ઘણીવાર એવું હોય કે તમે કંઈક ઇમેજિન કરો છો કે મને મારું પાર્ટનર આવું જોઈએ છે, તો એ બી કાર્ડ કહેશે કે હા તમે એવું ઇમેજિન કરતા હતા એવા જ પાર્ટનર છે આ તમારા. ઓકે, મતલબ ચૂઝ કરી શકીએ આપણે કાર્ડના ડાયરેક્શનથી કે આ પાર્ટનર મારા માટે. એટલે આ તમને એક ડાયરેક્શન આપે છે કે હા તમે આવું કરી શકો છો. એવું એક્ઝામ્પલ શેર કરી શકો, લાઈક તમારા કરિયરમાં આવો કઈ ક્વેશ્ચન આવ્યો હોય ને? મારા પાસે છે ને ડાયવોર્સી આવે છે કે મારા ડાયવોર્સ થઈ ગયા છે, મને સેકન્ડ હું મેરેજ કરી શકું કે નહીં. ત્યારે હું છે ને ખબર નહીં, મને એ આદત છે કે હું એ લોકોને નથી પૂછતી કે તમારા ડાયવોર્સ શું કામ થયા,
પણ એ વસ્તુ કાર્ડને પૂછું છું અને દેટ ટાઈમ કાર્ડ મને એકદમ પરફેક્ટ આન્સર આપે છે. જે સામેવાળું હોય છે ને એ મને કહે છે કે તમને કેમ ખબર પડી, મને નથી ખબર પડતી, પણ એક યુનિવર્સમાંથી મને ઇન્ટ્યુશન આવે છે અને એ મને કાર્ડ એવી રીતના મને કહે છે કે હા ભાઈ આવી રીતના જ છે. ઘણા લોકોને મતલબ કે નવું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવું કે નહીં, બિઝનેસ રિલેટેડ સ્ટ્રેસ હોય, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય, મતલબ ઘણી મહેનત કરવા છતાં બી અમુક ગ્રોથ અને સક્સેસ ના મળતા હોય. તો આજકાલ એવું બહુ ટ્રેન્ડિંગ બી છે કે પાયરેટનો વધારે રીલ્સ ને એવું બધું જોતા હોય કે એનાથી મની અટ્રેક્ટ થાય. તો આ કાર્ડ રીડિંગ અને પાયરેટ એના વિશે તમારું શું કહેવું છે કે ખરેખર એ મનીને અટ્રેક્ટ કરે છે અને બેનિફિશિયલ છે? ક્વેશ્ચન બહુ સારો છે તમારો એકચ્યુઅલી. પણ જો કાર્ડ રીડિંગ છે એ તમને કહેશે કે હા તમારા માટે કયું ફિલ્ડ સારું છે, અને ક્રિસ્ટલ છે આ પાયરાઇટ છે એ મની અટ્રેક્ટ કરે છે ઇફ ક્યાંક તમારા પૈસા રોકાઈ ગયા હોય કે તમારું અનએક્સપેક્ટેડ જગ્યાએથી તમારા પૈસા આવે છે આ પાયરાઇટને લીધે. પણ હમણાં ઘણા લોકો એવું બી કરે છે કે પાયરાઇટના એન્કલેટ પહેરે છે, તો એ બહુ ખોટું કહેવાય, કારણ કે આ ડિવાઇન તમને કોઈક વસ્તુ મળી છે તો આપણે એને પગમાં ન પહેરવું જોઈએ. તો લોકોએ પાયરેટનો યુઝ કેવી રીતે કરવો જોઈએ? લાઈક પગમાં નથી પહેરવું તો એની કોઈ જ્વેલરી એવી રીતે કે પોકેટમાં રાખવું કે મતલબ એવું કેવી રીતે હોય? તમે તમારી વર્ક પ્લેસ હોય ત્યાં તમે પાયરાઇડ રાખી શકો, બટ એ બી એક છે કે તમે ઓનલાઈન પાયરાઇડ મંગાવો અને કોઈ હીલર પાસેથી લ્યો, એમાં બહુ ડિફરન્સ. એવું થઈ શકે કે એક પાયરાઇડ છે એને હીલ કરીએ ને તો એનું જે આપણને બેનિફિટ મળવાનું હોય ને એ ડબલ મળે. ઓલો એક પથ્થર થઈ જાય અને આ એક પથ્થર ન રહે, એનામાં હીલ કર્યું હોય તો એનામાં પ્રાણ આવી જાય એવું બોલી શકાય આપણાથી. રાઈટ. આજકાલ આપણી લાઈફસ્ટાઈલ બહુ હેક્ટિક થઈ ગઈ છે, પ્લસ ફૂડ પેટર્ન બી એટલી જ ખરાબ થઈ ગઈ છે. તો યંગ કપલ જે કન્સીવ કરવામાં સ્ટ્રગલ કરતું હોય, લાઈક ઘણા વર્ષોથી પ્રયત્ન કરતા હોય, દવા બી કરતા હોય, પણ તો બી બેબી ના રહી શકતું હોય, તો એનામાં કાર્ડ ને બધું કેવી રીતે હેલ્પ કરે? જો પહેલા તો આપણે એક કહાવત જેવું કંઈક છે કે दुआ भी काम करती है और दवा भी काम करती है, दोनों मिल जाए तो बहुत अच्छा. હા રાઈટ. તો એવી રીતના આપણે દવા બી કરી શકીએ ને એના માટે અમુક ક્રિસ્ટલ્સ આવે છે જે આપણે હેન્ડમાં વેર કરવાના હોય છે, જેનાથી આપણી એનર્જી અને એ ક્રિસ્ટલની એનર્જી મર્જ થાય અને એ આપણા બોડીમાં થોડું વધારે કામ કરે. અચ્છા, એક અલાઇનમેન્ટ સેટ થાય Right, બોડીમાં. ઓકે. right. મેં એવું બી જોયેલું છે અને સાંભળેલું છે કે પેલા ધનયોગ બ્રેસલેટ આવે, પછી ફોર એક્ઝામ્પલ કે પીસીઓડી હોય તો એને રિલેટેડ બી ક્રિસ્ટલના બ્રેસલેટ આવે છે. તો એ બધું મતલબ એ સાચું છે કે એ એનર્જી ખરેખર એ પહેરવાથી શિફ્ટ થાય છે? જેમ કીધું કે તમે જોયું છે, ઘણા લોકો કેવું કરે છે, મેં જોયું છે ત્યાં સુધી લોકો લેફ્ટ હેન્ડમાં જે બ્રેસલેટ વેર કરવાના હોય છે ને એ રાઈટમાં કરે છે. તો તમે જે વેર કર્યા છે બ્રેસલેટ એનો કઈ મતલબ જ નથી. તમે રાઈટ પાથ જોવો કે કયા મીન્સ એ ક્રિસ્ટલ છે એ કયા હેન્ડમાં પહેરવાના છે, એ હેન્ડ શું કામ એ હેન્ડમાં જ પહેરવા પડે છે, એની કંઈક એનર્જી હશે, એ બધું ઈ જોવું પડે. એમને ન પહેરાય કોઈ દિવસ ક્રિસ્ટલ, કારણ કે ક્યારેક ઊંધી બી અસર કરી નાખે. કે લોકો હમણાં ખાલી સ્ટાઇલ માટે પહેરે છે અને કોઈ બી હેન્ડમાં, મોસ્ટ ઓફ બધા રાઈટ હેન્ડમાં જ પહેરી લે છે. રાઈટ, બટ એવું નથી હોતું. ઘણા લોકો હેલ્થ રિલેટેડ ઘણા બધા ઇશ્યુથી સફર કરતા હોય, તો એના માટે આ બધી વસ્તુ કેવી બેનિફિશિયલ હોઈ શકે? ઘણા ક્લાયન્ટ્સ આવે છે મારા પાસે જેને કેન્સર હોય છે, થર્ડ સ્ટેજનું હોય છે, બટ હું કહી શકું કે 100% ક્રિસ્ટલ ઇફેક્ટ કરે છે. દવા સાથે ઈ પણ યાદ રાખવાનું, ખાલી તમે ક્રિસ્ટલ પહેરો તો ઈ મતલબ નથી, દવા બી ખાવાની. ક્રિસ્ટલ શું આપણું એક સ્ટ્રેન્થ હોય, આપણુંમાં એક એનર્જી હોય, બધું વધારે. રાઈટ. અને ક્રિસ્ટલ કામ કરે છે, ઈ યુનિવર્સ સાથે કનેક્ટેડ છે. મતલબ ડેફિનેટલી કે ક્રિસ્ટલ 100% વર્ક કરે જ છે, બટ એને સાચી મેનરમાં વિયર કરવામાં આવે ત્યાં. ઓનલાઈન ઈ કઈ મતલબ નથી. લોકો એવું બી કહેતા હોય કે મતલબ હું ટેરોમાં કંઈ, ટેરોટ કાર્ડમાં કંઈ બિલીવ નથી કરતી, ક્રિસ્ટલમાં કંઈ બિલીવ નથી કરતી, મતલબ આપણે એસ્ટ્રોલોજીમાં બિલીવ નથી કરતા, તો એ લોકો માટે તમારું શું કહેવું છે? આ કોન્સેપ્ટ એકચ્યુઅલી પહેલાથી છે, બટ હવે લોકો આનાથી વધારે અવેર થયા છે અને હજી આપણે અહીંયા બહુ લોકો અવેર નથી એટલે એમને ખબર નથી. એટલીસ્ટ આ તંત્ર મંત્ર તો નથી, બરોબર. જે છે એ યુનિવર્સ સાથે કનેક્શન છે અને એક ઇન્ટ્યુશન છે, અને આમાં ઓલમોસ્ટ સાચા જ આન્સર્સ મળે છે. મને મારા ફ્યુચર વિશે બહુ ક્યુરિયોસિટી છે અને હું તમારી પાસે આવું છું એઝ અ ક્લાયન્ટ કે મને ટેરો કાર્ડ રીડિંગ દ્વારા મારું ફ્યુચર કયો, તો એમાં શું શું રિક્વાયરમેન્ટ હોય અને તમે કેવી રીતે મને ગાઈડન્સ આપો? પેલા તો તમારો ક્વેશ્ચન છે એ જ મારી રિક્વાયરમેન્ટ છે, બરાબર છે. આમાં બીજું કાંઈ નથી જોઈતું. મારા પાસે મારા કાર્ડ છે, ધેટ્સ ઇટ. આપણે બે વસ્તુ થઈ ગઈ એટલે તમારો આન્સર મળી જાય છે.
હવે છે ને તમે તમારા લેફ્ટ હેન્ડથી કોઈ એક કાર્ડને ટચ કરો. આમાંથી કોઈ બી એક કાર્ડને હું ટચ કરું. ઓકે ડન. ઓકે, હોપ કે બેટર. જો છે ને તમારું ફ્યુચર તો બ્રાઇટ છે, બટ થોડોક તમારે કે ને તમારે થોડુંક સ્ટ્રગલ કરવું પડશે. એવું તો કઈ નથી, બટ હા તમારે કરવું પડશે. અને અમુક એવી વાત છે જેના ઉપર તમે સ્ટક થઈ ગયા છો. જો એ વાતો તમે આગળ મૂવ ઓન થઈ જશો એ વાતોથી, તો તમારું ફ્યુચર સારું છે. ઓકે, અને આ સ્ટક થઈ ગઈ છું એના સોલ્યુશન માટે કંઈ કરી સ્ટક થઈ ગયા છો એના માટે પાછું મારે જોવું પડશે એક કાર્ડ કે શું છે. તમે મેન્ટલી આઈ થિંક તો થોડા ડિસ્ટર્બ છે. મતલબ મને એક ઓવર થિંકિંગ નું પેલું છે રાઈટ કે હું ઓવર થિંકર તો છું જ હા તો બાય બર્થ. હા તો એ તમારે છોડવું પડશે. તો તમે ફ્યુચરમાં જે જોઈએ છે એ તમને મળશે 100%. અને મારે જે જોઈએ છે એ ઓવર થિંકિંગ મૂકવાથી મળી જ જશે. યસ, એક કાર્ડ ટચ કરો. હા, સિલેક્ટ કરો. ઓકે. હા, જો એ હું 100% તમને કહી શકું કે જો તમે તમારું ઓવર થિંકિંગ ઓછું કર્યું તો તમે ખૂબ આગળ વધશો. ઓકે, અને આ ઓવર થિંકિંગ ને દૂર કરવાની રેમેડી? ઓવર થિંકિંગને દૂર કરવું છે તો હા તમે ક્લિયર ક્વાર્ટઝ છે એ એક બ્રેસલેટ આવે, ગ્રીન એવેન્ચ્યુઅર, ઈ ક્રિસ્ટલ તમે વેર કરો એટલે આપોઆપ તમારી એનર્જી ને બધું અલગ થવા માંડશે. તો અત્યારે ક્રિસ્ટલ વિશે બી ઘણું આપણે સાંભળતા હોય ઓનલાઈન ને, તો એ ક્રિસ્ટલ છે એ કેવી રીતે વર્ક કરે છે? આઈ મીન લોકોની પ્રોબ્લેમ હોય તો એને અનુરૂપ કોઈ એવા ક્રિસ્ટલ હોય જેમને સોલ્યુશનમાં હેલ્પફુલ થઈ શકે? હા, ઓફકોર્સ. ઘણીવાર આપણે છે ને નાના છોકરાઓ હોય છે કે આપણે આટલું સરસ ઘર બનાવ્યું હોય છે, આપણો બિઝનેસ સારો ચાલતો હોય તો સડનલી સ્ટોપ થઈ જાય છે, તો કોઈકની નજર લાગી ગઈ હોય છે ઇન ધ સેન્સ. તો આ બ્લેક ટર્મિનાઇલ છે એ ઘણું યુઝફુલ છે. ઘણીવાર કેવું થાય ખબર છે, બહુ એવી હેવી નજર લાગી હોય ને તો ક્રિસ્ટલ આપોઆપ તૂટી જાય કે એવું કંઈક થઈ જાય છે. એટલે આપણને ખબર પડે કે ઓકે નજર લાગી હતી અને બહુ ખરાબ વાળી હતી. હા, ઘરમાં રાખી શકાય. તમે વેર બી કરી શકો આનું બ્રેસલેટ એવી રીતના. પછી એક બીજું છે પિંક ક્વાર્ટઝ. પિંક ક્વાર્ટઝ છે આ હાર્ટ શેપનું છે, સ્વાન શેપનું આવે, ઘણા બધા આવે. તો આ લવ લાઈફ હમણાં આજકાલ બહુ બધાની ખરાબ થઈ રહી છે. ઘણા રિલેશન્સ ખરાબ હોય, જરૂરી નથી હસબન્ડ અને વાઈફના જ હોઈ શકે. ઘણીવાર ફેમિલીમાં આપણા જે મન ગમતા હોય પર્સન એની સાથે આપણું થોડુંક મન મેળાપ ઓલું થઈ ગયું હોય છે. તો ત્યારે બી આપણે આ પિંક ક્વાર્ટઝ છે એને ઘરે રાખી શકીએ, આનું બ્રેસલેટ પહેરી શકીએ એવી રીતના. આ ઇફેક્ટ ઘણું કરે છે. પછી સ્ટુડન્ટ્સ હોય છે જેને કોન્ફિડન્સ નથી આવતો, બહુ બધું સ્ટડી કરે છે પણ કોન્ફિડન્ટ નથી રહેતા એ લોકો, તો આ ટાઈગર આઈ કરીને ક્રિસ્ટલ આવે છે એ બહુ હેલ્પફુલ કરે. યસ યસ, એવી રીતના. અને એક હવે તમે જો હું તમને કહી શકું કે આ આપણે પિંક ક્વાર્ટઝ લીધો રાઈટ, એની સાથે તમે ક્લિયર ક્વાર્ટઝ રાખશો તો આની જે પાવર છે એ એમ્પ્લિફાય થઈ જશે. યસ, ક્લિયર ક્વાર્ટઝનું કામ જ એ છે. યસ, એવી રીતના. એટલે ઘણા બધા ક્રિસ્ટલ છે અને ઘણા બધાના મિનિંગ અલગ અલગ છે. લોકોની પ્રોબ્લેમ અકોર્ડિંગ આપણે એવું ક્રિસ્ટલ આપીએ તો એનાથી સોલ્યુશન મળી શકે. ઘણીવાર એવું બી મારા પાસે ક્લાયન્ટ્સ આવે છે કે મારી બર્થ ડેટ આ છે, તો તમે મને મારી બર્થ ડેટના હિસાબે મને તમે એક કોઈ ક્રિસ્ટલ સજેસ્ટ કરો, મને બ્રેસલેટ પહેરવું છે. તો આપણે એવી રીતના બી કરી શકીએ કે હા મને મૂલાંક પ્રમાણે જવું છે, મીન્સ કે બર્થ ડેટ, ઇફ મારી બર્થ ડેટ 26 નવેમ્બર, તો હવે મને 26ના જે ગ્રહ હોય છે, ગુરુ હોય છે, એના હિસાબે હું પછી ક્રિસ્ટલ વેર કરી. તમારા સ્વામી ગ્રહ છે એ રાહુ છે રાઈટ? હા, તો તમને હું સજેસ્ટ કરી શકું આપણે આ ટાઈગર આઈ, લાપિસ લિઝુલી, એવી રીતના હજી ડિફરન્ટ હોય છે, એવી રીતના તમે ઈ ક્રિસ્ટલ વેર કરી શકો. હમણાં એવો ટ્રેન્ડ છે કે મારે મારા મૂલાંકના હિસાબે બી બ્રેસલેટ પહેરવું છે ક્રિસ્ટલનું. પછી કોઈક આપણી એજના હિસાબે મૂલાંક અને ડેસ્ટિની નંબર આપણે જોઈ શકીએ. હવે 35 અપ હોય તો એને ડેસ્ટિની નંબર એના પર વધારે ઇફેક્ટ કરે છે. તો ઘણા માણસોને આ નથી ખબર હોતી કે કેવી રીતના ક્રિસ્ટલ વર્ક કરે છે, ન્યુમરોલોજી કેવી રીતના વર્ક કરે છે. એટલે બધું કોમ્બિનેશન કરીને એ ક્રિસ્ટલને વેર કરી શકીએ
તો એ બધું સારું કહેવાય. આ પોડકાસ્ટમાં આપણે ઘણું બધું ડીકોડ કર્યું, ટેરોટ કાર્ડ વિશે કે ટ્રુથ છે કે મિથ છે, અને ક્રિસ્ટલ વિશે. અને આવી જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ્સ અને ફેક્ટ્સ જોવા માટે અમારી પોડકાસ્ટ ચેનલને ફોલો કરજો.